રાજકોટમાં મનપાએ વર્ષો પહેલા બનાવેલા આવાસોનું રિનોવેશન કરવામાં આવશે। છેલ્લા 15 વર્ષથી ધૂળ ખાતા આવાસોનું રિનોવેશન કરાશે। 1056 સરકારી આવાસોને મનપા રિનોવેટ કરશે। રિનોવેશન બાદ માત્ર 2 લાખમાં 1 બીએચકે આવાસ આપવામાં આવશે। આગામી 10 મહિનામાં આ આવાસ તૈયાર થશે। 16 કરોડ 60 લાખના ખર્ચે સરકારી આવાસોનું રિનોવેશન થશે। પીએમ જય યોજના હેઠળ 3 લાખ કે તેનાથી ઓછી આવક ધરાવતા લોકોને આવાસ આપવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે નદી કિનારે વસવાટ કરતા લોકો હોય તેને પોતાનું સપનાનું ઘર મળે તેના માટે 2 આવાસ યોજના બનાવવામાં આવી હતી। લગભગ 15 વર્ષ પહેલાં આ આવાસ યોજનાઓ બનાવવામાં આવી હતી। 2 આવાસ યોજનાઓ છે, એક છે સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલી અને બીજી છે લવ ટેમ્પલની પાછળ આવાસ યોજના। આ બંને આવાસ યોજનામાં લગભગ 1000થી વધુ 1 બીએચકેના મકાનો છે, ફ્લેટ છે, તેમાં લોકોને 15 વર્ષ પહેલાં જે બનાવવામાં આવ્યા હતા હજુ સુધી સોંપણી કરવામાં આવી નથી। કોઈપણ જાતના ડ્રો કે કોઈપણ જાતની આ કામગીરી એમાં હાથ ધરવામાં આવી નથી। 15 વર્ષથી આ આવાસ યોજનાઓ ખાલી ખમ પડી છે, જેથી આવારા તત્વો માટે પણ એક અડ્ડો બની ગઈ છે। હવે રહીને મહાનગરપાલિકાને યાદ આવ્યું છે કે આવાસ યોજનાઓ જે પડતર પડી છે તેનું નિરાકરણ લાવવું જોઈએ। તેના માટે આગામી 10 મહિનામાં આવાસ યોજનાઓને ફરી રિનોવેશન કરી અને તેનું ફરીથી ડ્રો કરી અને લોકોને આપવામાં આવશે। લગભગ 16 કરોડથી વધુના ખર્ચે આ રિનોવેશનનું કામ થવાનું છે। 1076 જેટલા આ આવાસો છે, જેમાં પીએમજેવાય યોજના હેઠળ આ લોકો જે લોકોની આવક 3 લાખથી ઓછી હોય અથવા 3 લાખ હોય તેવા લોકોને આ આવાસ આપવામાં આવશે। તેના માટેની કામગીરી હાલ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। આગામી 10 મહિના બાદ આનું રિનોવેશન થઈ જશે અને તે લોકોને સોંપણી કરવામાં આવશે તેવો કામગીરી હાથ ધરવામાં છે। પરંતુ આ કામગીરી ક્યારે નક્કર સાબિત થશે તે તો જોવાનું રહ્યું। 15 વર્ષથી જે કામગીરી થઈ નથી, હવે જે 10 મહિનામાં થવાની જે વાતો મહાનગરપાલિકા કરી રહી છે તે પણ એક ચિંતાજનક વાત છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।